નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એનું પ્રકરણ નંબર 7 જેનું ટાઇટલ છે ભારતના સાંસ્કૃતિક મૂળ। તો આપણે આ ચેપ્ટરનું જે ગવર્મેન્ટમાં સ્વ અધ્યયન પોથી આવે છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપેલું છે, એ જોઈએ। તો સૌથી પહેલાં આપણને પહેલો પ્રશ્ન પૂછે છે વિકલ્પો। પહેલું, આપેલ ચિત્ર ધ્યાનથી જુઓ અને જણાવો કે દર્શાવેલ દ્રશ્ય નચિકેતાના કયા ગુણનું નિરૂપણ કરે છે। એમાં જવાબ આવશે ઓપ્શન ડી, સત્ય જાણવાની અતૃપ્ત જિજ્ઞાસા। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો વેદ સૌથી પ્રાચીન માનવામાં આવે છે? એનો જવાબ છે ઓપ્શન બી, ઋગ્વેદ। ત્રીજું, વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ શું થાય છે? એનો જવાબ છે ઓપ્શન સી, વિદ શબ્દ પરથી, જેનો અર્થ જ્ઞાન થાય છે। ચોથો પ્રશ્ન, ઋષિ ઉદાલક આરુણીએ તેમના પુત્ર શ્વેતકેતુને બ્રહ્મના અદૃશ્ય પણ સર્વવ્યાપી સ્વરૂપને સમજાવવા કયું ઉદાહરણ આપ્યું હતું? જેનો જવાબ છે ઓપ્શન બી, નદીના વહેતા પાણીનું ઉદાહરણ અથવા તો વડના ફળનું બીજ તોડવાનું ઉદાહરણ। પ્રશ્ન નંબર 5, નચિકેતાએ મૃત્યુના દેવતા યમ પાસે કયો ગૂઢ પ્રશ્ન પૂછ્યો હતો? એનો જવાબ છે ઓપ્શન સી, શરીરના મૃત્યુ પછી શું થાય છે? છઠ્ઠો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના મતે માનવ દુઃખના બે મુખ્ય કારણ કયા છે? એનો જવાબ છે ઓપ્શન બી, અવિદ્યા એટલે કે અજ્ઞાન અને આસક્તિ એટલે કે મોહ। સાતમો પ્રશ્ન, જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતનો મુખ્ય સંદેશ શો છે? જેનો જવાબ છે ઓપ્શન સી, સત્યના ઘણા પાસા છે અને તેને માત્ર એક વિધાનથી સમજાવી શકાતું નથી। પ્રશ્ન ક્રમાંક 8મો, વડના વૃક્ષના ઉદાહરણ દ્વારા ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતા રજૂ કરવામાં આવી છે? જવાબ ઓપ્શન બી, તેની શાખાઓ અલગ હોવા છતાં એક જ મુખ્ય થડ સાથે જોડાયેલી છે। પ્રશ્ન ક્રમાંક 9, આંદ્રે બેતેઇલ કથન મુજબ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિનું કારણ શું છે? તો એનો ઓપ્શન જવાબ છે ડી, હિન્દુ તત્વજ્ઞાન અને આદિવાસી માન્યતાઓ વચ્ચેનું સતત આદાન પ્રદાન। પ્રશ્ન ક્રમાંક 10મો, ટોડા જનજાતિ પર્વત અથવા તો શિખરો તરફ આંગળી ચીંધવાનું ટાળે છે તે શું દર્શાવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, પ્રકૃતિના તત્વો પ્રત્યેની તેમની અત્યંત આસ્થા અને સન્માન છે। 11મો પ્રશ્ન, જૈન ધર્મની કઈ કથા યોગ્ય ક્રિયા અને બીજી તક મળવાના મહત્ત્વને દર્શાવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, રોહિણી ચોરની કથા। પ્રશ્ન ક્રમાંક 12મો, અરુણાચલ પ્રદેશમાં પૂજાતા દોનીપોલ દેવતા કોનું મિશ્ર સ્વરૂપ છે? તો જવાબ છે ઓપ્શન એ, સૂર્ય અને ચંદ્ર। પ્રશ્ન ક્રમાંક 13, વિધાન, જૈન ધર્મમાં અપરિગ્રહનો અર્થ સંગ્રહ ન કરવો એવો થાય છે, કારણ બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવાથી મનુષ્ય મોહ માયાના બંધનમાં ફસાય છે। ઓપ્શન એ, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે। પ્રશ્ન ક્રમાંક 14, જો નચિકેતાએ યમરાજ પાસેથી જ્ઞાનને બદલે માત્ર ધન અને આયુષ્ય માગ્યું હોત તો વાર્તાનો મુખ્ય સંદેશ શું હોત? જવાબ ઓપ્શન બી, આત્મજ્ઞાન એ ભૌતિક સુખ કરતાં વધુ કિંમતી છે। 15મું, રોહિણી ચોરની વાર્તામાં જ્યારે મહાવીરના શબ્દો સાંભળીને બચી જાય છે ત્યારે તેને પસ્તાવો કેમ થાય છે? જવાબ ઓપ્શન બી, તેને તેનો ભ્રામક જીવન અને કરેલા અપરાધોનો અહેસાસ થયો હતો। 16મો પ્રશ્ન, અહીં દર્શાવેલ ચિત્રમાં વાનર રાજે પોતાના શરીરનો પુલ બનાવી વાનરોને શા માટે ઉપયોગી થયા? જવાબ ડી, પોતાની પ્રજાના જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપવાની ભાવના। ત્યાર પછી ખાલી જગ્યા છે પ્રશ્ન પહેલો, એમાં ગૌતમ બુદ્ધને ખાલી જગ્યા સ્થળે ધ્યાનરત થયા બાદ
એક પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું, જેનો જવાબ છે બોધિ ગયા. બીજું, ગાર્ગી જેવી વિદુષી સ્ત્રીનો ઉલ્લેખ ખાલી જગ્યા ઉપનિષદમાં જોવા મળે છે. જવાબ છે બૃહદારણ્યક. ત્રીજું, જો કોઈ વ્યક્તિ બજારમાં જઈને જરૂરિયાત વગરની વસ્તુઓ માત્ર દેખાદેખી માટે ખરીદે છે તો તે જૈન ધર્મના ખાલી જગ્યા સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. એમાં જવાબ આવશે અપરિગ્રહ. ચોથો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશની આદિવાસી જાતિઓ દોની પોલો ખાલી જગ્યાની પૂજા કરે છે. એમાં આવશે દોની પોલો અથવા સૂર્ય અને ચંદ્ર. પાંચમું, ઋગ્વેદમાં ખાલી જગ્યા સૂક્તોની યાદી આપવામાં આવી છે, જેનો જવાબ છે 1000થી વધુ, એટલે કે 1028. છઠ્ઠું, રાજકુમાર વર્ધમાનનું જન્મસ્થળ ખાલી જગ્યા શહેર નજીક આવેલું હતું. એનો જવાબ છે વૈશાલી. સાતમું, ઋષિ યાજ્ઞવલ્ક્ય સાથે વિદુષી સ્ત્રી ખાલી જગ્યાનો શાસ્ત્રાર્થમાં ભાગ લેવું એ સાબિત કરે છે કે પ્રાચીન ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓનો દરજ્જો ઊંચો હતો. એનો જવાબ છે ગાર્ગી. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક ત્રીજો, પેલું છે એમાં, પૂર્વ ભારતમાં મુંડા અને સંથાલ જનજાતિઓ કેવી શક્તિઓ સાથે સિંગબોંગાની પૂજા કરે છે? જેનો જવાબ છે સાચું. મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી આધ્યાત્મિક જ્ઞાનની શોધ કરવાનું નક્કી કર્યું. જેનો જવાબ છે સાચું. ત્રીજું, યમરાજ અને નચિકેતાનો સંવાદ બૃહદારણ્યક ઉપનિષદમાં જોવા મળે છે. એમાં ખોટું આવશે, કારણ કે તે કઠોપનિષદમાં જોવા મળે છે. ચોથું, જૈન મતના મહાવ્રતોમાં અપરિગ્રહ એટલે ચોરી ન કરવાનો સમાવેશ થાય છે. એનો જવાબ છે ખોટું. ચોરી ન કરવી એટલે અસ્તેય થાય. પાંચમો પ્રશ્ન, ઉપનિષદ કાળમાં સ્ત્રીઓને શિક્ષણ અને બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાની મનાઈ હતી. એનો જવાબ છે ખોટું. અને છઠ્ઠો છે, ગૌતમ બુદ્ધના ઉપદેશમાં અહિંસાનો વિચાર સમાયેલો છે. જવાબ સાચું. પછી છે પ્રશ્ન ક્રમાંક ચોથો, જોડકું. પહેલું, બૃહદારણ્યક ઉપનિષદ, એમાં ઓપ્શન ઈ આવશે, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો શાસ્ત્રાર્થ. બીજું, બોધિ ગયા, એમાં આવશે ઓપ્શન ડી, ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્રીજું, કઠોપનિષદ, એમાં આવશે એ, નચિકેતા અને યમરાજનો સંવાદ. પ્રશ્ન 4, મહાવીર, જેમાં આવશે ઓપ્શન બી, વર્ધમાન. અને પાંચમું, જન, જેમાં જવાબ આવશે ઓપ્શન સી, લોકોનો મોટો સમૂહ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. હવે એમાં આપણને બે ભાગ કરવાના છે, જૈન મત અને બૌદ્ધ મત. તો પહેલું વાક્ય જે છે, સિદ્ધાર્થ ગૌતમ રાજમહેલમાં એક સુરક્ષિત વાતાવરણમાં મોટા થયા. જેમાં આવશે બૌદ્ધ મત. રાજકુમાર વર્ધમાનનું જન્મસ્થળ વૈશાલી શહેર નજીક આવેલું હતું. જેમાં આવશે જૈન મત. ત્રીજું, અવિદ્યા અને આસક્તિ દુઃખના સ્ત્રોત છે. એમાં આવશે બૌદ્ધ મત. ચોથું, અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. એમાં આવશે જૈન મત. પાંચમું, જેણે સંઘની સ્થાપના કરી તે સાધુઓનો સમુદાય થયો. એમાં જવાબ આવશે બૌદ્ધ મત. છઠ્ઠું, અનેકાંતવાદ અને અહિંસા મુખ્ય સિદ્ધાંતો છે. જેમાં જવાબ આવશે જૈન મત. ત્યાર પછી સાતમું, જીન શબ્દ પરથી નામ પડ્યું છે. એમાં આવશે જૈન મત. આઠમું, બોધિ ગયામાં પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. એમાં આવશે બૌદ્ધ મત. નવમું, દરેક જીવ એકબીજા પર આધારિત છે. એમાં આવશે જૈન મત.
10મું, પોતાના પર વિજય મેળવવો એ સૌથી મોટી સિદ્ધિ છે. એમાં આવશે જૈન મત. આ જ વાક્ય છે બૌદ્ધ મતમાં પણ જાણવા મળે છે, પણ જૈન મત લખવું વધુ સારું રહેશે એમાં. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 6, મને ઓળખો. એમાં પહેલું, હું યમલોકનો સર્વશક્તિમાન ભગવાન છું, જે શરીરના મૃત્યુ પછીના રહસ્યને જાણું છું. એમાં આવશે યમરાજ. બીજું, હું એક એવી જૈન વિચારધારા છું જે મુજબ વ્યક્તિને જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એમાં આવશે અપરિગ્રહ. ત્યાર પછી ત્રીજું છે, હું મૌખિક રીતે સંભળાવવામાં આવતી પ્રાર્થના છું, જેમાં આવશે શ્રુતિ અથવા તો વેદ. ચોથું, હું એ બાળક છું જેણે યમદેવ પાસે મૃત્યુ પછીના જીવન વિશેનું રહસ્ય જાણવા માટે 3 દિવસ સુધી પ્રતીક્ષા કરી હતી. એમાં આવે છે જવાબ નચિકેતા. પાંચમું, હું વૈદિક સમાજમાં લોકોના મોટા સમૂહ કે કુળ માટે વપરાતો શબ્દ છું, જેમાં જવાબ આવશે જન. છઠ્ઠું, મેં લુંબિનીમાં જન્મ લીધો હતો અને 29 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો, જેમાં આવશે જવાબ ગૌતમ બુદ્ધ અથવા સિદ્ધાર્થ પણ લખી શકો. સાતમું, હું બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓનો સંગ્રહ છું, એમાં આવશે જાતક કથાઓ. અને આઠમું, હું એક વિદ્વાન સ્ત્રી છું જેણે રાજા જનકના દરબારમાં યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, એમાં જવાબ આવશે ગાર્ગી. ત્યાર પછી ટૂંક નોંધ અને પરિચય આપો. એમાં નચિકેતા. એમાં આવશે નચિકેતા એ વાજસ્રવસ ઋષિનો પુત્ર હતો. તે અત્યંત જિજ્ઞાસુ, સત્યનિષ્ઠ, પિતૃભક્ત બાળક હતો. તેણે મૃત્યુ પછીના સત્ય અને આત્માના જ્ઞાનને જાણવા માટે યમરાજ પાસે 3 દિવસ સુધી કઠોર પ્રતીક્ષા કરી હતી અને યમરાજ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બીજું, દોની પોલો. દોની પોલો એ અરુણાચલ પ્રદેશની આદિવાસી જનજાતિઓની પરંપરાગત આસ્થાનો પ્રતીક છે. દોની એટલે સૂર્ય અને પોલો એટલે ચંદ્ર. આ સંસ્કૃતિ પ્રકૃતિની પૂજા અને સૂર્યચંદ્ર જેવા કુદરતી બળો પ્રત્યે આદર દર્શાવે છે. ત્રીજું છે જનજાતિ. જનજાતિ એટલે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ, બોલી, રીત રિવાજો અને પ્રકૃતિ આધારિત જીવનશૈલી ધરાવતો સામાજિક સમુદાય. તેઓ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત અંગ છે. ત્યાર પછી 1-2 વાક્યમાં ઉત્તર જોઈએ. પહેલો પ્રશ્ન, યમરાજે નચિકેતાને આત્મા વિશે શું સમજ આપી? જવાબ, યમરાજે સમજાવ્યું કે આત્મા અમર છે, તેનો ક્યારેય જન્મ થતો નથી કે મૃત્યુ થતું નથી. શરીરના નાશ પામવાથી આત્માનો નાશ થતો નથી. બીજું, સિદ્ધાર્થ ગૌતમે નગરીમાં એક રોગી, વૃદ્ધ અને શબ જોયું, તો તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જવાબ, આ દ્રશ્ય જોઈ તેમનું મન સંસારના દુઃખોથી વૈરાગ્ય પામ્યું અને તેમણે દુઃખના નિવારણ અને સત્યની શોધ માટે 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. ત્રીજું છે, રોહિણી ચોરની વાર્તામાંથી કયો નૈતિક બોધ સૌથી સચોટ રીતે મળે છે? જવાબ, આ વાર્તામાંથી બોધ મળે છે કે સત્ય અને મહાપુરુષોના ઉપદેશમાં એવી શક્તિ છે જે ખરાબમાં ખરાબ મનુષ્યનું પણ હૃદય પરિવર્તન કરી શકે છે અને તેને સુધારવાની બીજી તક આપે છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 9માંનો પહેલો, વેદો વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ, વેદ એ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાનના સર્વોચ્ચ ગ્રંથો છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. વેદોમાં વૈદિક સાંસ્કૃતિક પૂજા, પ્રાર્થનાઓ, તફાવત, તત્વજ્ઞાન અને જીવન જીવવાની રીતોનો અદ્ભુત સંગ્રહ છે.
બીજું, ગૌતમ બુદ્ધના જીવનમાં આવેલા પરિવર્તનની ઘટના સમજાવો. તો જવાબ છે, સિદ્ધાર્થ ગૌતમે નગર ચર્ચા દરમિયાન રોગી, વૃદ્ધ, શબ અને એક શાંત સંન્યાસીને જોયા. સંસારના દુઃખો જોઈને તેમને સમજાયું કે ભૌતિક વૈભવ ક્ષણભંગુર છે. આથી માનવ જાતના દુઃખોનો ઉકેલ શોધવા તેમણે રાજમહેલ અને પરિવારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો. ત્રીજું છે, ટોડા જનજાતિની પર્વતો પ્રત્યેની આસ્થા વિશે જણાવો. જવાબ, ટોડા જનજાતિના લોકો પર્વતો અને પ્રકૃતિને પવિત્ર અને દેવી દેવતાઓનું સ્થાન માને છે. તેઓ પ્રકૃતિ પ્રત્યે અત્યંત આદર ધરાવે છે. તેથી પર્વતો તરફ આંગળી ચીંધવી કે તેમનું અનાદર કરવું તેને અશુભ ગણે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે મોટા સવિસ્તાર. એ જોઈએ, આદિવાસી પરંપરામાં પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. આ વિચાર આધુનિક વૈશ્વિક તાપમાન અને તાપમાનની સમસ્યા હલ કરવામાં કેવી રીતે કામ આવી શકે? જવાબ, આદિવાસી પરંપરામાં જંગલ, નદી, પર્વત અને વૃક્ષોને દેવતા માની તેમની પૂજા અને રક્ષણ કરવામાં આવે છે. આ આદર્શ આપણને શીખવે છે કે કુદરત માત્ર ઉપભોગ માટે નથી, પણ તેનું રક્ષણ કરવું જરૂરી છે. જો આધુનિક સમાજ આદિવાસીઓની પ્રકૃતિ પ્રેમી જીવનશૈલી અપનાવે, વૃક્ષોનું જતન કરે અને પ્રકૃતિનું શોષણ બંધ કરે તો પર્યાવરણનું સંતુલન જળવાશે અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા નિવારી શકાશે. બીજો પ્રશ્ન છે, બૌદ્ધ અને જૈન મતના ઉદય પાછળના સામાજિક કારણોનું વિશ્લેષણ કરો. જવાબ, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં વૈદિક ધર્મમાં જટિલ યજ્ઞો, પશુબલિ અને ખર્ચાળ વિધિઓ વધી ગઈ હતી. સમાજમાં વર્ણ વ્યવસ્થા કઠોર બની હતી અને નીચલા વર્ગો તથા સ્ત્રીઓ પર સામાજિક અસમાનતા વધી હતી. લોકો સરળ, અહિંસક અને સમાનતા આધારિત ધાર્મિક માર્ગ ઝંખતા હતા. બૌદ્ધ અને જૈન ધર્મ સરળ ભાષામાં ઉપદેશ આપી અહિંસા અને સમાનતાનો સંદેશો આપ્યો, જેણે સામાજિક ક્રાંતિ સર્જી. તો અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. ત્યાર પછી ત્રીજો, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં રહેલી સમાનતા અને તફાવત સ્પષ્ટ કરો. તો પહેલાં જોઈએ આપણે સમાનતા, કે બંને મહાપુરુષોએ અહિંસા, સત્ય અને અપરિગ્રહ અને પ્રાણી માત્ર પ્રત્યે દયા દાખવવાનો ઉપદેશ આપ્યો. બીજું, બંનેએ યજ્ઞમાં થતી પશુબલિ, જાતિ પ્રથા, અસ્પૃશ્યતા અને સામાજિક કુરિવાજોનો સખત વિરોધ કર્યો. ત્રીજું, બંનેએ સરળ ભાષામાં એટલે કે પાલી અને પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો, જેથી સામાન્ય લોકો તેમને સમજી શકે. પછી આવે છે તફાવત. પહેલું એવું છે ગૌતમ બુદ્ધ, તો કે બૌદ્ધ ધર્મમાં અષ્ટાંગિક માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવવાની સલાહ આપી. જ્યારે મહાવીર સ્વામીમાં આવશે જૈન ધર્મમાં ત્રિરત્ન અને 5 વ્રતો આપ્યા, જેમાં અતિશય કઠોર તપસ્યા અને ત્યાગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પછી આવે છે પ્રશ્ન ક્રમાંક 4. ભગવાન મહાવીરના અસ્થેય વ્રત મુજબ શું કોઈની પરવાનગી વગર તેને કોઈ વસ્તુ લેવી એ પણ ચોરી છે? સમજ આપો. જવાબ, હા. ભગવાન મહાવીરના અસ્થેય વ્રત મુજબ કોઈની પણ પરવાનગી વગર તેની નાની કે મોટી કોઈ પણ વસ્તુ લેવી એ પણ ચોરી જ ગણાય છે. સમજૂતી. અસ્થેય એટલે ચોરી ન કરવી. માનવ મનમાં કોઈ પણ અયોગ્ય રીતે બીજાની માલિકીની વસ્તુ મેળવવાની ઈચ્છા ન હોવી જોઈએ. કોઈ વ્યક્તિની પરવાનગી વગર તેની વસ્તુ લેવી એ તેના અધિકારનું અતિક્રમણ છે, જે અહિંસા અને સત્યના સિદ્ધાંત વિરુદ્ધ છે. તેથી પરવાનગી વગર કોઈની નાની વસ્તુ કે કાગળ પણ લેવો એ અસ્થેય વ્રતનું ઉલ્લંઘન થાય છે અથવા ગણાય છે. પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ. વિદ્યા એ સર્વ ધન કરતાં શ્રેષ્ઠ ધન છે. આ વિધાનનું વિશ્લેષણ કરો. એમાં જવાબ,
વિદ્યા એ સર્વ ધન કરતાં શ્રેષ્ઠ ધન છે, કારણ કે પહેલું, ચોરી કે નાશ શક્ય નથી. ભૌતિક ધન ચોરાઈ કે નષ્ટ થઈ શકે છે, પણ વિદ્યારૂપી ધનને કોઈ ચોરી શકતું નથી. બીજું, વહેંચવાથી વધે છે. એમાં છે ભૌતિક ધન વહેંચવાથી ઘટે છે, જ્યારે વિદ્યા બીજાને આપવાથી અને વહેંચવાથી વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ થાય છે. ત્રીજું, જીવનભર સાથ આપે છે, એટલે કે વિદ્યા માનીને સાચું ખોટું પારખવાની શક્તિ, વિવેક અને સંસ્કાર આપે છે, જે તેને મુશ્કેલ સમયમાં પણ માર્ગદર્શિકા બની રહે છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 11મો જોઈએ કે એમાં ચિત્ર છે, અલગ અલગ વિગત આપી છે, એનું નિરૂપણ કરેલ છે. વિગતમાં છે બાળપણનું નામ. અહીંયા આપણે ગૌતમ બુદ્ધની વાત કરવાની છે. બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ. મહાવીર સ્વામીનું તો કે વર્ધમાન. બીજું, જન્મસ્થળ તો ગૌતમ બુદ્ધમાં આવશે લુંબિની એટલે કે કપિલવસ્તુ, અને મહાવીર સ્વામીમાં આવે છે કુંડગ્રામ એટલે કે વૈશાલી. પછી ત્રીજો મુદ્દો છે મત એટલે કે ધર્મ. તો ગૌતમ બુદ્ધમાં બૌદ્ધ ધર્મ આવશે અને મહાવીર સ્વામી બાજુ જૈન ધર્મ. ચોથું નામ, જાણીતું નામ તો ગૌતમ બુદ્ધમાં આવશે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીમાં આવશે ભગવાન મહાવીર સ્વામી. પ્રશ્ન ક્રમાંક 12મો, આપેલ ચિત્રનું નિરીક્ષણ કરો અને એને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, આપેલ ચિત્રમાં સંવાદ કરતા બંને પાત્રોના નામ જણાવો. જવાબ છે, ચિત્રમાં સંવાદ કરતા બે પાત્રો ઋષિ યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી છે. બીજું, આપેલ ચિત્ર કયા રાજાનું દરબારનું છે? જવાબ, આ ચિત્ર રાજા જનક મિથિલાના રાજાનું દરબારનું છે. ત્રીજો પ્રશ્ન છે, આપેલ ચિત્રમાં કોણ કોને પ્રશ્ન પૂછે છે? જવાબ છે, વિદુષી ગાર્ગી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ને જ્ઞાન અને બ્રહ્મ સંબંધિત પ્રશ્ન પૂછે છે. પ્રવૃત્તિ આપેલી છે. એમાં જૈન મત અને બૌદ્ધ મતના તહેવારોની યાદી જણાવો. તો જૈન મત પ્રમાણે શું આવશે? પર્યુષણ આવે, પછી આવે છે મહાપર્વ, પર્યુષણ મહાપર્વ, મહાવીર જયંતિ, સંવત્સરી, અક્ષય તૃતીયા, દિવાળી, આ બધી વસ્તુઓ છે એ આવે છે. જ્યારે બૌદ્ધ મત તહેવાર અનુસાર બુદ્ધ પૂર્ણિમા, અષાઢી પૂર્ણિમા, લોસાર, ધમ્મચક્ર, પ્રવર્તન દિવસ વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, મહારાજ અને નચિકેતાનો સંવાદ વર્ગમાં રજૂ કરો. જે પ્રવૃત્તિ આપેલ છે એ છે કે કઠોપનિષદ આધારિત ટૂંકસાર નચિકેતા પોતાના પિતા દ્વારા દાનમાં આપવામાં આવેલા અયોગ્ય ધન જોઈને યમરાજ પાસે પહોંચે છે. મહારાજ તેને 3 વરદાન આપે છે કે નચિકેતા ત્રીજા વરદાનમાં આત્મા અને મૃત્યુ રહસ્યનું પૂછે છે. યમરાજ તેને સાંસારિક સુખો લાલચ આપે છે, પરંતુ નચિકેતા પોતાના નિર્ણય પર દ્રઢ રહે છે. અંતે યમરાજ પ્રસન્ન થઈને તેને બ્રહ્મ જ્ઞાન આપે છે. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ છે એનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.